હવે અમે બધા જઈ રહ્યા છીએ ભગુડા માં મોગલના ધામ. તો બ્લોગમાં બન્યા રહેજો. ભગુડા મળીએ બધા સાથે દર્શન કરીશું. દીપાભાઈ અમારા દીપકભાઈ પણ બેઠા છે ગાડીની અંદર અને ગાડી અમારા સમીરભાઈ ચલાવે છે. તો મળીએ ભગુડા. જય માતાજી. જય મોગલ. જય મોગલ. મિત્રો અમે પહોંચી ગયા છીએ મા મોગલ ધામ. અને મા મોગલ ધામ આ મા મોગલ ધામ છે. અહીંયા સામે મંદિર છે અને આ વિશાળ પાર્કિંગ છે. અહીંયા જે પણ યાત્રિક અહીંયા આવે તો એના માટે પાર્કિંગ રાખેલ છે. અહીંયા આ બસ પણ અહીંયા આવેલી છે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયાથી હું મંદિર જઉં છું દર્શન કરવા માટે. તો તમને પણ મા મોગલના દર્શન કરાવી દઉં. અને બધા મિત્રો પણ મારી સાથે જ છે. 1 બાય 1 બધા ગાડીમાંથી આવે છે અને હું પહેલાં આવી ગયો છું. જય મા મોગલ. હવે હું જઉં છું મા મોગલના દર્શન કરવા માટે. અને મારા મિત્રો પણ આવી રહ્યા છે, સામે જ છે. એ બધા ગાડીમાં મસ્તી કરે છે. મા મોગલના ધામ દર્શન કરવા જઉં છું. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે સાથે મળીને મા મોગલના દર્શન કરીએ. હેલો મિત્રો, હવે અમે આવી ગયા છીએ મા મોગલના ધામ ભગુડા. અમારા દીપકભાઈ પણ આવી ગયા છીએ, અમે સાથે જ છીએ બધા. અને આ મા મોગલ ધામ જવાનો રસ્તો છે. હવે અમે મા મોગલ ધામ દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તમને પણ દર્શન કરાવું મા મોગલના. એકચ્યુઅલી મંદિરમાં તો નથી જ દર્શન, મોબાઈલ એલાઉડ. મિત્રો અમે હવે મા મોગલના ધામ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો સામે ગેટ છે. એ સામે ગેટ છે, પેલો સામે રહ્યો ગેટ છે. અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો તમે પણ. અમે આવી ગયા છીએ મા મોગલ ધામ. તો હવે પ્રસાદ મા મોગલના ધામ લઈ રહ્યા છીએ. અમે બધા હવે પ્રસાદ અહીંયાથી લઈ રહ્યા છીએ. અમે હવે અહીંયાથી પ્રસાદ લઈ રહ્યા છીએ મા મોગલની. પછી જઈશું મા મોગલના દર્શન કરવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. પ્રસાદ લઈ લીધી છે. હવે અમે જોડેથી પ્રસાદ લઈને અને મા મોગલના દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે બધા. થેન્ક યુ. અમે જઈ રહ્યા છીએ મિત્રો બધા ભાઈબંધો સાથે મળીને મા મોગલના દર્શન કરવા માટે. જય મોગલ. હાલો તારે દર્શન કરવા. તમે જોઈ રહ્યા છો મા મોગલનો ગેટ છે, મેન મંદિરનો. અમે જઈ રહ્યા છીએ મા મોગલના ધામ દર્શન કરવા અંદર મંદિરમાં. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. મા મોગલના સાથે મળીને દર્શન કરીએ આપણે. અમે મા મોગલના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ મા મોગલમાંનું ધામ છે. અને આ મા મોગલે પરચા આપેલા છે. જે બાળકોને એમના તસવીરો અહીંયા મૂકેલી છે, આપ જોઈ રહ્યા છો. જય મા મોગલ. આ મા મોગલમાં મિત્રો આ મા મોગલ ધામ છે, તમે જોઈ રહ્યા છો. મંદિરમાં અમે જઈને આવ્યા છીએ, પણ મંદિરમાં મોબાઈલ એલાઉડ નથી, એટલે અમે બહારથી જ દર્શન કર્યા છીએ. તમને કરાવડાવી દઈએ દર્શન, કેમ કે મંદિરમાં મોબાઈલ નહોતા લઈ જવા દીધો એટલા માટે. બધા મારા મિત્રો દર્શન કરીને આવી ગયા છે અને હું પણ કરીને આવ્યો છું. સોરી મિત્રો, તમને મા મોગલના દર્શન ના કરાવી શક્યો. હેલો મિત્રો, હવે અમે બધા અહીંયા મા મોગલના ધામ
ચાય પીવા બેઠા છીએ. તો તમે પણ મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. તમારે પણ ચા પીવી હોય તો મા મોગલના ધામ આવજો. હેલો મિત્રો, ચા આવી ગઈ છે મા મોગલના ધામની. અમે બધા ચા પી રહ્યા છીએ. તો મા મોગલના ધામ અહીંયા ચા બને છે અને મા મોગલના ધામે જે પણ દર્શન કરવા આવે તેમને ચા પીવડાવવામાં આવે છે. બધા ચા પીવા અહીંયા ભક્તો પણ આવે છે અને અમે પણ ચા પી લીધી છે અને હવે એમાં મોગલના દર્શન કરી લીધા છે એટલે બહારે જઈ રહ્યા છીએ. અમે દર્શન કરી લીધા છે. હવે અહીંથી અમે બહાર જઈએ છીએ શ્રીફળ વધેરવા માટે અને અમારા મિત્ર દીપકભાઈ આવી ગયા છે બહાર અને બીજા મંદિરે દર્શન પણ કરવા. દેખો તમે જોઈ રહ્યા છો પબ્લિક બહુ આવે છે. આજે થોડો બુધવાર છે કે ગુરુવાર કંઈક એટલા માટે ઓછી પબ્લિક છે, પણ શનિ રવિના પબ્લિક વધારે હોય છે અહીંયા. અને મા મોગલના પૂજારી છે એ આવી રહ્યા છે. આપ એમના દર્શન કરી શકો છો. જય મા મોગલ. જય મા મોગલ. જય મોગલમાં. મોગલમાને પૂજા કરી લીધી અમે અત્યારે બહાર જ, જે મોગલમાનો ફોટો અને અહીંયા સ્થાન છે મોગલમાનું. અને હવે અમે અહીંયા શ્રીફળ વધેરવા આવ્યા છીએ. રાહુલભાઈ શ્રીફળ લઈને ઊભા છે. જય મોગલમાં. અને ચિરાગભાઈ પણ આવી ગયા છે શ્રીફળ લઈને. જય મા મોગલ. જય મા મોગલ. તો ચિરાગભાઈ શ્રીફળ વધેરો. જય મોગલમાં. જય મોગલમાં. ચિરાગભાઈ, રાહુલભાઈ તમે વધેરી રાખ્યું? હા, વધી રહ્યા. ઓકે. દીપકભાઈ તમારે? માં મોગલ મોગલમાંના દર્શન કરી લીધા છે. શ્રીફળ પણ વધેરી દીધું છે અને હવે અમે ભોજન પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ. ભોજન પ્રસાદ સામે છે, અમે ત્યાં જઈએ છીએ. સંગે મોગલ મંદિર છે અરીવા મોગલ ધામની અંદર, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. તમને નજીકથી દર્શન કરાવું છું. ગેટ બંધ છે, અંદર જઈ શકતો નથી. તો મિત્રો બહારથી જ દર્શન કરી લો મા મોગલના. અને મિત્રો તમે પણ આવો તો દર્શન જરૂર કરજો અહીંયા મા મોગલના. હવે અમે જમવા જઈ રહ્યા છીએ. મા મોગલ અમારા મિત્રો ફોટો પાડે છે અહીંયા આગળ. અમે બધા હવે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ લેવા માટે. તો તમે પણ મિત્રો અહીંયા આવો તો ભોજન પ્રસાદ કરવાનું ના ભૂલતા. મા મોગલના ધામ અહીંયા વિશ્રામ કરવાની પણ જગ્યા છે, આરામથી બેસવા માટે ચેર પણ મૂકેલી છે. તો મિત્રો તમે પણ આવજો. અહીંયા બહુ બધી પબ્લિક છે જ.
તમે જોઈ રહ્યા છો મા મોગલના ધામ. અહીંયા આ ભોજન પ્રસાદ માટે જગ્યા છે. આપ જોઈ રહ્યા છો ભોજન પ્રસાદ અહીંયા છે. જમવાની વ્યવસ્થા કરેલી છે મા મોગલ ધામ તરફથી. આપ જોઈ રહ્યા છો તો તમે પણ અહીંયા જમવાનું ના ભૂલતા. મા મોગલ તરફથી કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો. અહીંયા આગળ એકદમ ફ્રીમાં મા ભોજન મોગલનો પ્રસાદ અહીંયા મળે છે. તો તમે પણ જરૂર પધારજો અને મા મોગલ પ્રસાદ લેજો. હવે અમે ભોજન પ્રસાદ પણ લઈ લીધો છે અને મા મોગલના ધામથી હવે અમે આગળ જઈ રહ્યા છીએ. આ મા મોગલનું ધામ છે, આપ જોઈ રહ્યા છો. અને હવે અમે જઈ રહ્યા છીએ આગળ. Computer technology has been moving in a way that nothing else people have ever known. જય માતાજી. જય માતાજી. જય મોગલ. જય મા હવે અમે મોગલમાં. જઈએ છીએ. હવે અમે અહીંયાથી મોગલ ધામથી જઈ રહ્યા છીએ અને જો બાળકો પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે. સ્કૂલના બાળકો છે. બહુ સુંદર હતું. બહુ મજા આવી ગઈ મા મોગલના દર્શન કરીને અમને. અને હવે અમે નેક્સ્ટ ધામ પર જઈ રહ્યા છીએ. એ તમને નેક્સ્ટ આગળ બતાવીશું. ચલો, જય માતાજી. જય મા મોગલમાં. માતાજી મિત્રો, હવે અમે ભગુડા દર્શન કરી લીધા છે મા મોગલના. અને મિત્રો પણ મારી સાથે જ છે અમારા. ફૂલ મોજ. અને દીપકભાઈ આગળ બેઠા છે અને સમીરભાઈ ગાડી ચલાવે છે. અને ચિરાગભાઈ તો તમે જોવો જ છો, એમને બાલ્કની સીટ લીધી છે. જય મા મોગલ. જય મા મોગલ. એટલે હવે અમે જઈએ છીએ ઊંચા કોટડા દર્શન કરવા. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જય માતાજી. જય ચામુંડ. અમે આવી ગયા છીએ ઊંચા કોટડા. દેખો આની બજાર છે.
આ ઊંચા કોટડા મંદિર છે મા ચામુંડામાનું. અમે હવે અંદર દર્શન કરવા જઈએ છીએ, તો તમને પણ મા ચામુંડામાના દર્શન કરાવશું. જો મંદિરમાં મોબાઈલ એલાઉડ હશે તો જ. જય ચામુંડામાં. અમે જઈ રહ્યો છું હવે હું. મોબાઈલ લઈ જવાની મનાઈ છે, પણ બહારથી તમને દર્શન કરાવી દઉં છું મા ચામુંડામાનું. તમે જોઈ રહ્યા છો ચામુંડામાં. અમે ઊંચા કોટડામાં ચામુંડામાના દર્શન કર્યા, પણ મોબાઈલ અંદર લઈ જવાની નો એન્ટ્રી છે. ના પાડી રહ્યા છે કે મોબાઈલ મંદિરમાં એલાઉડ નથી, તો તમે મંદિરમાં ના લઈ જઈ શકો. એટલે હું બહારથી જ છું. મંદિરમાં તો આવી ગયો, પણ બહારથી જ મંદિરની અંદર નહીં, મૂર્તિ નહીં બતાવી શકું, તમને દર્શન પણ નહીં કરાવી શકું. તો સોરી દોસ્તો. હા, જે બીજી જૂની મૂર્તિ છે ચામુંડામાની, હું તમને બતાવું. તમે જોઈ રહ્યા છો મા ચામુંડામાની મૂર્તિ. જય ચામુંડામાં. ઊંચા કોટડા કાલિયા ભીલની દેવી મા ચામુંડા. The computer technology has been moving in a way that nothing else people have ever known. અમે હવે જઈ રહ્યા છીએ દરિયાની પાછળ આગળ. જે અહીંયા દરિયો આગળ છે, અહીંયા બધું માર્કેટ છે, બધી વસ્તુ મળે છે, જોઈ રહ્યા છો આપ. અને જે કાળિયો ભીલ હતો એ આ દરિયાની અંદર મા ચામુંડામાએ એમને એક ચાદર એવી આપી હતી, તો એ દરિયાની અંદર ફરી શકતા હતા તરી. એ અહીંયા પાછળ દરિયો છે, પણ અહીંયા બંધ કરી દીધું છે જોવા માટે. હવે નથી જઈ શકાતું, પણ હું આગળ જે બીજી પેલી સાઈડ છે ત્યાં જઉં છું અભિયાન, તો તમને ત્યાંથી હું એક દરિયો બતાવીશ. હેલો મિત્રો, અહીંયા પણ ચાની વ્યવસ્થા છે. ચા પણ અહીંયા મળે છે.
એનો પણ કોઈ ચાર્જ અહીંયા નથી લેતા. આપ જોઈ શકો છો. કોઈને પણ ચા પીવી હોય તો અહીંયા ચા ફ્રીમાં પી શકે છે. માનો પ્રસાદ છે. The computer technology has been moving in a way. હેલો ફ્રેન્ડ્સ, આ દરિયો છે. આ દરિયાની અંદર અહીંયા બધા બોટિંગ પણ કરતા હતા પહેલાં, પણ હવે નથી, બધું બંધ છે. આ બાઇક છે, અહીંયા ઘોડા છે, ઊંટ છે, શિકારી ગાડીઓ પણ છે અહીંયા આગળ, જેને વિડીયો બનાવવા હોય, ફોટા પડાવવા હોય. અને આ દરિયાની અંદર જે ચામુંડા માએ ચાદર આપી હતી કાળિયા ભીલને, એ ચાદરથી કાળિયો ભીલ આ દરિયામાં તરતો હતો. અને જે પેલા બાજુથી જે સ્ટીમરો આવતા હતા એમાંથી ચોરીઓ કરી, અને ચોરી કરીને અહીંયા આગળ કાળિયો ભીલ લાવતો હતો, એમના ત્યાં ઉપર સંગ્રહ કરતો હતો. એ બધું બંધ થઈ ગયું છે અત્યારે. પહેલાં બધું હતું તો એ બતાવી શકતો નથી હું તમને. તમે જોઈ શકો છો દરિયો. દરિયામાં મસ્ત મજા આવે છે એન્જોય કરવાની. તમે પણ આવજો એન્જોય કરવા. ઊંચા કોટડા મા ચામુંડા માના દર્શન કરવા માટે. કાળિયા ભીલની સાક્ષાત દેવી મા ચામુંડા હતી. તો તમે જોઈ શકો છો આ દરિયો છે. દરિયાની અંદર કેવા મોજા આવે છે, જોરદાર. નાહવાની બહુ મજા આવે દરિયામાં. એ દરિયો આવી ગયો, એ મોજું આવી ગયું, આવી ગયું, આવી ગયું, આવી ગયું. મને પણ પલાળી નાખશે. આ ઊંચા કોટડાનો દરિયો છે, જેમાં ચામુંડામાનું અહીંયા મંદિર છે. જોરદાર દરિયો આવે છે. દરિયામાં મોજા બહુ મસ્ત આવે છે. દરિયો સારો છે પણ કાળું પાણી છે અહીંયા, બ્લેક. તમે આ ભાઈ ઘોડા ઉપર ફોટા પડાવે છે, અને ઘોડો પણ કેટલો મસ્ત અદ્ધર થઈ રહ્યો છે. ફોટો ક્લિક થઈ ગયો છે. મિત્રો આ બધા એન્જોય કરી રહ્યા છે. અને જોઈ શકો છો આપ, આ બાઇક છે, બાઇક સવારી કરાવે છે ભાઈ. કેટલા લો છો બાઇકના? 100 રૂપિયા રાઉન્ડના. કેટલો રાઉન્ડમાં રહો? શામે સુધી? થોડી ધજારી ત્યાંથી પાછો 100 રૂપિયા. બરાબર. ફોટા પડાવે છે અહીંયા આગળ દરિયાની અંદર. જે ભાઈઓને ફોટાનો દરિયામાં શોખ હોય તો એ પણ અહીંયા આવીને ફોટા પડાવજો. દરિયામાં બહુ મસ્ત ફોટા આવે છે. જો મિત્રો, મારા મિત્ર છે, તે બાઇક પર સવારી કરે છે અહીંયા આગળ. બાઇકમાં
એક આંટો મારવા આવશે, ત્યાં સામે લઈ જશે. 100 રૂપિયા એમનું ભાડું છે. રાહુલભાઈ વિડીયો ઉતારે. રાહુલભાઈ જાય છે બાઇક પર. દેખો રાહુલ હવે પાછો આવે છે બાઇક ઉપરની રેસ કરીને. રાહુલભાઈ જોરદાર ચલાવે છે ગાડી. હા હા, અમારા રાહુલભાઈની મોજ મોજ મોજ. રાહુલભાઈ મોજ. તો હવે હું બાઇક પર હું પણ જઉં છું બાઇકનો એક આંટો મારવા. ઉપર રેસ કરીને આવું. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી મિત્રો, હવે અમે ઊંચા કોટડા દર્શન કરી લીધા છે અને મોજ કરી લીધી છે બધાએ ભાઈબંધ મિત્રો. નેક્સ્ટ બ્લોગમાં હવે મળીશું આપણે બધા સાથે. બ્લોગમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.